હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી વિષય ધોરણ 6 સ્વાધ્યાય પોથીનું એકમ 12 અપરાજય તેનું સોલ્યુશન કરીશું. તો આપણે જોઈએ તો સૌથી પહેલો જ પ્રશ્ન છે કે વાર્તાના શબ્દનો અર્થધાર અને ખરું કરો. તો આમાં જોઈએ આપણે કે જે મેં બાજુમાં લખ્યા છે ગ્રીન લાઇનમાં એ અંદર આ રીતે આપણે બોક્સ બનાવવાનું છે અને ખરું કરવાનું છે. બરાબર. પ્રશ્ન 2, વાક્યનો અર્થ સમજી કૌંસમાંથી યોગ્ય લાગતો શબ્દ બાજુમાં લખો. તો આ રીતે લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3 કે વેરવિખેર થયેલા શબ્દોને ગોઠવી વાક્ય બનાવો. તો આ રીતે વાક્યો બનાવવાના છે. 3, 4 અને 5 એમાં પણ જવાબ આપણે આ રીતે લખીશું. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે પ્રશ્ન 4, નીચે આપેલ વાક્યમાં ભૂલ હોય તો લીટી કરી માત્ર સુધારો કરો. તો જે મેં લીટી કરી છે બધી ભૂલો છે અને એમાં સુધારીને બાજુમાં મેં લખ્યું છે એવું લખવું પડે આપણે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન 5, આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આમાં તો 7 શબ્દો આપ્યા છે પણ મેં અહીંયા 5 વાક્યો બનાવ્યા છે કારણ કે આપણે 5 જ લીટી આપી છે એટલા માટે. તો આ રીતે વાક્ય બનાવીને લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 6 છે ટૂંક નોંધ લખો. એમાં પહેલું જ છે કે વિષાદગ્રસ્ત દ્રૌપદી. તો એમાં આ રીતે આપણે ટૂંક નોંધ લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન 7 છે કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલાં 2 પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું આપણે. ત્યાર પછી 3 અને 4 અને 5 આનો જવાબ આ રીતે લખવાનો છે. છ અને 7નો જવાબ આ રીતે લખવાનો છે. અને છેલ્લો પ્રશ્ન 8 કે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના કોઈ પણ એક પ્રસંગ 10 થી 12 લીટીમાં વર્ણવો. તો મેં અહીંયા એક પ્રસંગ આ રીતે વર્ણવે છે. તે મારે પણ ગમે તે બીજો પણ વર્ણવો હોય તો પણ વર્ણવી શકો આ રીતે. ઓકે.